આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1 જોયો. ત્યાર પછી થોડીક ચર્ચા આપણે બે ક્ષણિકના સરવાળાની કરી હતી. તો ફરી એકવાર જોઈ લો કે આપણે બે ક્ષણિકનો સરવાળો કરવો હોય તો બંને ક્ષણિકની કક્ષા સમાન હોવી જોઈએ. એટલે એ ક્ષણિક અને બી ક્ષણિકની કક્ષા સમાન હોવી જોઈએ. ત્યારબાદ બંનેના અનુરૂપ ઘટકનો સરવાળો કરતાં આપણને એક ક્ષણિક નવો મળે, એ ક્ષણિક કહેવાશે એ પ્લસ બી. એટલે બે ક્ષણિક આપણે લઈએ, એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એન. ક્ષણિક બી લઈએ, એમાં ઘટકો લેશું આપણે બી આઈ જે, એની કક્ષા પણ એમ ક્રોસ એન. અને આ બે ક્ષણિકનો આપણે સરવાળો કરી લઈએ, એ પ્લસ બી બરાબર આના અનુરૂપ ઘટકનો સરવાળો, એટલે એ આઈ જે પ્લસ બી આઈ જે. અને એ પ્લસ બી જે ક્ષણિક બને એની કક્ષા પણ એમ ક્રોસ એન બને. એ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા. સરવાળો કેમ કરતો, એ પ્લસ બીનો મિનિંગ એ થાય કે એ અને બીના અનુરૂપ ઘટકનો સરવાળો. એ જ પ્રમાણે એ પ્લસ બી ક્ષણિકની કક્ષા પણ એમ ક્રોસ એન થાય. બે ક્ષણિકની કક્ષા સમાન હોવી જોઈએ. જો બે ક્ષણિકની કક્ષા સમાન ન હોય, યાદ રાખજો, એ અને બીની કક્ષા સમાન ન હોય તો એ પ્લસ બી વ્યાખ્યાયિત ન થાય. એ પ્લસ બીની કક્ષા સમાન ન હોય તો એ પ્લસ બી વ્યાખ્યાયિત ન થાય, એટલે કે અવ્યાખ્યાયિત થશે. એટલે સરવાળો કરવો હોય ત્યારે ખાસ યાદ રાખવાનું, બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. હવે આપણે સરવાળાના થોડા ગુણધર્મો જોઈ લઈએ. સરવાળાના ગુણધર્મો. એક ક્ષણિક આપણે લઈએ એ આઈ જે એમ ક્રોસ એન, બીજો ક્ષણિક લઈએ આપણે બી આઈ જે એમ ક્રોસ એન, અને ત્રીજો ક્ષણિક આપણે સી લઈએ સી આઈ જે એમ ક્રોસ એન. તો સરવાળાનો પહેલો નિયમ આવશે તમારો ક્રમનો નિયમ. ક્રમનો નિયમ, તો ક્રમનો નિયમ તમારો આ છે કે એ પ્લસ બી બરાબર બી પ્લસ એ. ડાબા બરાબર જબા થશે. એ પ્લસ બી કરો અથવા તો બી પ્લસ એ કરો તો બંનેનો જવાબ સરખો આવશે. બીજો છે તમારો જૂથનો નિયમ. જૂથમાં આપણે ત્રણ ગણ લે, પેલા ત્રણ ક્ષણિક લેશું, એ બી અને સી. એમાંથી કોઈ બેનું જૂથ બનાવો, ત્રીજાને બહાર રાખો. એટલે કે આ રીતે એ પ્લસ બીનું ગ્રુપ બનાવીએ પ્લસ સી બરાબર એ બહાર રાખીએ અને બી પ્લસ સીનું ગ્રુપ બનાવીએ. તો આ કહેવાશે તમારે જૂથનો નિયમ. ત્રીજો નિયમ છે સરવાળામાં શૂન્ય ક્ષણિકનું અસ્તિત્વ. શૂન્ય ક્ષણિકનું અસ્તિત્વ. શૂન્ય ક્ષણિકનું આપણે વાસ્તવિક સંખ્યામાં ભણી ગયેલા છે કે સરવાળામાં તટસ્થ ઘટક કયો સરવાળાનો, તો આપણે શૂન્ય લખીએ છીએ. અહીં આપણે શૂન્ય નહીં લઈએ, શૂન્ય ક્ષણિક છે એટલે આપણે શૂન્ય ક્ષણિક લેશું. આપણે કોઈ ક્ષણિક એ લઈએ, એ ક્ષણિકમાં શૂન્ય સંખ્યા તમે ઉમેરો અથવા શૂન્ય ક્ષણિકમાં ક્ષણિક એ ઉમેરો તો બરાબર તમારો જવાબ એ આવશે. તો આ જે ઓ લખ્યું છે, ઓ નથી ભાઈ, આ છે શૂન્ય ક્ષણિક. તો શૂન્ય ક્ષણિક એ સરવાળા માટેનો તટસ્થ ઘટક થશે. શૂન્ય ક્ષણિક એ સરવાળાનો તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટક છે. એ જ પ્રમાણે ચોથો વિરોધી ક્ષણિકનું અસ્તિત્વ. વિરોધી ક્ષણિકનું અસ્તિત્વ. કોઈ ક્ષણિક આપણે એ લઈએ, એક ક્ષણિક આપણે એ લઈએ એ આઈ જે એમ ક્રોસ એન,
અને બીજો શ્રેણિક આપણે લઈએ, આ શ્રેણિકને બંને બાજુ 1 વડે માઇનસ વડે ગુણી દો એટલે માઇનસ એ બરાબર માઇનસ એ આઈ છે એમ ક્રોસ એન. આપણે વાસ્તવિક સંખ્યામાં ભણેલા છીએ કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો એ સંખ્યાઓ એકબીજાની વિરોધી કહેવાય. એવી જ રીતે આપણે શ્રેણિકમાં પણ કહી શકીએ છીએ કે કોઈ પણ બે શ્રેણિકનો આપણે સરવાળો કરીએ અને બરાબર આપણને શૂન્ય શ્રેણિક મળે. શું મળે? શૂન્ય શ્રેણિક મળે. તો આ માઇનસ એને શ્રેણિક એનો વિરોધી શ્રેણિક કહેવાશે. વિરોધી શ્રેણિક કહેવાય છે. માઇનસ એને શ્રેણિક એનો વિરોધી શ્રેણિક કહેવાય છે, અથવા તો એને ઋણ શ્રેણિક પણ કહેવાય છે. એને ઋણ શ્રેણિક આપણે કહેવાય છે. આ થયા તમારા સરવાળાના ગુણધર્મો છે. હવે જો બે શ્રેણિકની બાદબાકી એની વ્યાખ્યા નથી, પણ આપણે બે શ્રેણિક લઈએ. આપણે લેવી છે બાદબાકી. બાદબાકી કેવી રીતે કરી શકાય? બાદબાકી એટલે બે શ્રેણિકની બાદબાકી. બરાબર? તો આને આપણે આ રીતે સરવાળા સ્વરૂપે લખીએ, એ પ્લસ માઇનસ બી. એ પ્લસ માઇનસ બી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એટલે આને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે આવશે, એ આઈ છે, બીજો શ્રેણિક આપણે બી લઈએ, બી આઈ છે, તો અહીં તમારો એ આઈ જે માઇનસ બી આઈ જે એમ ક્રોસ એન. તો આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. બરાબર? તો આ બાદબાકીને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીશું. હવે જો બે શ્રેણિકનો ગુણાકાર, બે શ્રેણિકનો ગુણાકાર, બે શ્રેણિકોનો ગુણાકાર કેવી રીતે કરવો? સરવાળા જેવું નથી કરવાનું કે એના અનુરૂપ ઘટકનો ગુણાકાર. ગુણાકાર જરા અટપટો છે, યાદ રાખજો. બે શ્રેણિકનો ગુણાકાર લેવો હોય તો એક શ્રેણિક આપણે લેશું એ આઈ જે એમ ક્રોસ એન, બીજો શ્રેણિક આપણે બી લેશું, એના ઘટકો લેશું બી જે કે, અને અહીં લેશું એન ક્રોસ પી. આ બે શ્રેણિક આપણે લીધા. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર કરવો હોય એટલે કે એ ગુણ્યા બી કરવું હોય તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડે કે શ્રેણિક એની શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બી શ્રેણિકની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એ અને બીનો ગુણાકાર કરવો હોય તો યાદ રાખો, શ્રેણિક એના સ્તંભની સંખ્યા શ્રેણિક બીની હારની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો જ એ અને બીનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય, બાકી થશે નહીં. જ્યારે ગુણાકાર કરતો ત્યારે ખાસ યાદ રાખો. તો અહીં જુઓ, આપણે એ શ્રેણિક લીધો છે, બી શ્રેણિક લીધો છે. તો અહીં તમે જુઓ, પહેલો શ્રેણિક આપણે એ કહેશું એટલે આપણે વ્યાખ્યાયિત કરવું છે એ ક્રોસ બી પ્લસ એ ગુણ્યા બી. તો અહીં જુઓ, આપણી શરત પ્રમાણે પહેલો શ્રેણિક અને આને બીજો શ્રેણિક કહીએ તો એના સ્તંભની સંખ્યા અહીં એન છે જુઓ, અને બીજો શ્રેણિક એટલે બી, તો એના હારની સંખ્યા એન છે જુઓ, એટલે સમાન છે. તો જ એ બી વ્યાખ્યાયિત આપણે કરી શકીએ. હવે આને આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કરીશું?
વ્યાખ્યાયિત કરીએ એટલે અહીં આપણે એ ગુણ્યા બીને આપણે સી શ્રેણિક કહી દઈએ. તો આમાં તમારા ઘટકો કયા આવશે? સી આઈ કે આવશે. સી આઈ કે. અને આ શ્રેણિકની કક્ષા લખવી હોય તો આના હારની સંખ્યા અને આના સ્તંભની સંખ્યા એટલે આવશે તમારું એમ ક્રોસ પી આવશે. કયું આવશે? તો એમ ક્રોસ પી આવશે. હવે ગુણાકાર કરીએ આપણે એ ક્રોસ બી, એને આપણે સી કીધો તો એને આપણે વ્યાખ્યા કર્યો સી આઈ કે. સી ગણમાં આવતા ઘટકો સી આઈ કે એની કક્ષા થશે તમારે એ શ્રેણિકની હારની સંખ્યા અને બી શ્રેણિકના સ્તંભની સંખ્યા થશે. હવે સી આઈ કેનો મિનિંગ એ કરવાનો છે કે એની આઈમી હાર અને બીનો કેમો સ્તંભ, બીના કેમા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો. યાદ રાખજો, ગુણાકાર જરા અટપટું છે. આપણે એન બીને ગુણાકાર કરીએ એને આપણે શ્રેણિક સી કીધો. સી શ્રેણિકમાં કયા ઘટકો આવે? સી આઈ કે. એની કક્ષા થશે એમ ક્રોસ પી. સી આઈ કેનો મિનિંગ આપણે એ કરવાનો છે કે એ શ્રેણિકની આઈમી હાર અને બી શ્રેણિકના કેમા સ્તંભના કેવા ઘટકો? તો એના અનુરૂપ ઘટકોનો શું કરવાનો છે? પહેલાં ગુણાકાર કરવાનો છે. એ તમામ ગુણાકાર થઈ ગયા પછી એનો આપણે લેવાનો છે સરવાળો. તો દાખલા તરીકે આપણે એની આઈમી હાર લઈએ. એટલે એ શ્રેણિકમાં આઈમી હાર લઈએ તો A1 જે, A2 જે, A3 જે ડેશ 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 A31N પહેલી હાર છે. એ I1, એ I2, એ I3 ડેશ 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 AIN. અને બીજો શ્રેણિક આપણે બી લઈએ એ તમારે સ્તંભ શ્રેણિક લેવાનું છે. એટલે એના ઘટકો આપણે લેશું B1 કે, B2 કે ડેશ 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 BN કી. ચાલો હવે આનો આપણે ગુણાકાર કરીએ એ ગુણ્યા બી. તો જો આઈમી હારના ઘટકો અને બી શ્રેણિકના સ્તંભના ઘટકો આના અનુરૂપ ઘટકનો ગુણાકાર એટલે આવશે તમારો AI1 ગુણ્યા B1 કે, પછી આનો ઘટક અને આ ઘટકનો ગુણાકાર એટલે AI2 B2 કે. ત્યાર પછી અહીં તમે લો તો જે ત્રીજો ઘટક લેવો તો B3 કે. તો I3 અને આનો ગુણાકાર એટલે AI3 B3 કે ડેશ ડેશ ડેશ. આને આનો ગુણાકાર કરીએ આપણે તો AIN અને BN કે.
આ જે ઘટકો મળ્યા એ બધા ઘટકનો તમારે શું લેવાનો છે? ગુણાકાર કરીને સરવાળો. એટલે આ બધાનો આપણે સરવાળો લેવાનો છે, બરાબર. તો આપણે આ ઘટક આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ગણ સીના ઘટકો CIK, બરાબર. અને આને તમારે લખવું હોય તો સિગ્મા JI 1 થી N AI અને BJK થશે, બરાબર. તો ગુણાકાર જરા અટપટો છે, યાદ રાખજો. વ્યાખ્યા થોડી અટપટી છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે ખાસ યાદ રાખજો કે બે શ્રેણિકનો જ્યારે આપણે ગુણાકાર કરતા હોઈએ કે એને આપણે પહેલો શ્રેણિક કહીએ, બીને બીજો શ્રેણિક કહીએ. તો એના પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો જ આપણે A ગુણ્યા B વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જો આપણે એકાદ ઉદાહરણ લઈએ એટલે તમને જરા ખ્યાલ આવી જશે. દાખલા તરીકે આપણે કોઈ એક શ્રેણિક A લઈએ, આના ઘટકો લઉં A11 A12 A21 A22. એટલે આ શ્રેણિક મેં લીધો 2/2. એવો શ્રેણિક હું B લઉં, એના ઘટકો B11 B12 B21 B22. આ પણ શ્રેણિક હું 2/2 લઉં છું. તો જો આપણી પહેલી શરત છે કે A ગુણ્યા B વ્યાખ્યાયિત આપણે કરવું છે. A ગુણ્યા B વ્યાખ્યાયિત કરવું છે. તો આપણી શરત પ્રમાણે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા, પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા એટલે 2 અને બીજો શ્રેણિક એટલે B કહીએ છીએ આપણે. તો Bના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીં પણ 2 છે, જો અહીં પણ 2 છે એટલે સમાન છે. એટલે ગુણાકાર A ગુણ્યા B વ્યાખ્યાયિત છે. હવે આનો આપણે ગુણાકાર કરવો છે. તો કેવી રીતે કરવાનો? તો ગુણાકાર કરો તો આપણે કીધું છે કે આની પ્રથમ હાર લો અને B શ્રેણિકનો પ્રથમ સ્તંભ લો. આના અનુરૂપ ઘટકો એટલે A11 A શ્રેણિકનો A11 અને B શ્રેણિકનો B11 એ અનુરૂપ ઘટકનો ગુણાકાર એટલે A11 B11. ત્યાર પછી બીજો ઘટક A12 અને B21 A12 B21 અને આ બધાનો ગુણાકાર કરીને કરવાનું છે તમારે સરવાળો. આ બંનેનો ગુણાકાર કરી દો, આ બંનેનો ગુણાકાર કરીને સરવાળો. ત્યાર પછી આપણે હાર આપણે પ્રથમ જ રાખીશું, સ્તંભ બદલો, અહીં સ્તંભ બદલશું. એટલે પહેલી હાર બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકનો ગુણાકાર એટલે A11 A12 A11 B12 વત્તા A12 B22 A12 B22. તો આપણને A ગુણ્યા B શ્રેણિકને પહેલી હારના ઘટકો મળી જશે. ચલો એ જ પ્રમાણે હવે અહીં હાર બદલો. A શ્રેણિકની બીજી હાર લો અને B શ્રેણિકનો પ્રથમ સ્તંભ લઈ લો. ચલો એના અનુરૂપ ઘટકો 21 ગુણ્યા B11 એટલે A21 B11 પછી વત્તા A22 B21 A22 B21 એટલે આપણને A ગુણ્યા Bની બીજી હારનો પ્રથમ ઘટક મળી જશે. ચલો એ જ પ્રમાણે અહીં જો આપણે હાર બદલવાની નથી, અહીં સ્તંભ બદલો એટલે આને કહેવાશે A શ્રેણિકની બીજી હાર અને B શ્રેણિકનો બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકો A21 A12 A21 ગુણ્યા A12 વત્તા A22 B22 A22 B22. આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ. હવે આની કક્ષા લખવી છે. તો આની કક્ષા લખવી હોય તો A શ્રેણિકના હારની સંખ્યા
અને બી શ્રેણિકના સ્તંભની સંખ્યા એટલે આમ થશે તમારું, જોઈ લો. તો એ ગુણ્યા બી જે મળે એની કક્ષા થશે તમારી, એ પણ થશે 2/2 થશે. બરાબર. તો આપણે આ રીતે એનો ગુણાકાર કરી શકીએ છીએ. ઓકે.